ગુજરાત પરથી અસના વાવાઝોડાનું સંકટ ટળ્યું છે। કચ્છને સ્પર્શીને આગળ નીકળ્યું વાવાઝોડું। જમીન પર ડીપ ડિપ્રેશનમાંથી બનેલા આ વાવાઝોડાનું સંકટ હવે દૂર થયું છે। અરબી સમુદ્રમાં 90 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન। ચક્રવાત ઓમાન તરફ જાય તેવી સંભાવના। વાવાઝોડું અને વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી। આસના વાવાઝોડું 300 કિલોમીટર વિસ્તારમાં કરશે અસર। ગુજરાતના દરિયાકાંઠે 80 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। અંબાલાલ પટેલે જણાવ્યું કે કચ્છ, દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ પડશે વરસાદ। 3 સપ્ટેમ્બર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં પૂર આવે તેવી શક્યતા। વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના। કે સોમનાથના જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું। પ્રચંડ વેગે વહેતું જોવા મળ્યું પાણી। સિંઘોડા ડેમના દરવાજા ખોલાતા જમજીર ધોધમાં વધ્યો પાણીનો પ્રવાહ। સિંઘોડા નદીમાં પણ પાણીની ભરપૂર આવક। ભરૂચની ઢાઢર નદીએ ભયજનક સપાટી વટાવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। આકાશી દ્રશ્યોમાં બે કાંઠે વહેતી ઢાઢર નદી અને ચારેકોર પાણી જ પાણી નજરે પડ્યું। નદીના પાણીમાં તરબોળ થયેલા ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં ભરાયેલા પાણી જોવા મળ્યા। ભરૂચના આમોદ તાલુકાના પુરસા ગામે સગર્ભા મહિલાનું રેસ્ક્યુ। ઢાઢર નદીના પૂરની પરિસ્થિતિ વચ્ચે એસડીઆરએફે મહિલાને હેમખેમ હોસ્પિટલ ખસેડી। સગર્ભા મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા તંત્રની મદદ માંગતા રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોરબંદરના કેટલાક વિસ્તારોમાં ખાડીના પાણી ભરાયા। કરલી બ્રિજ, કડિયા પ્લોટ, મિલપરા, ખાડા કાંઠા પાણીમાં ગરકાવ। પોરબંદરના આકાશી દ્રશ્યોમાં કેદ થઈ પૂરની તસવીર। દરિયામાં ભરતી હોવાથી ભૂખી નદીનું પાણી ખાડીમાં પ્રવેશ્યું અને ખાડીના પૂરે પોરબંદરને બાનમાં લીધું। દેવભૂમિ દ્વારકાના જામરાવલમાં વરસાદ બાદ સર્જાઈ વિકટ પરિસ્થિતિ। હજુ પણ મોટાભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ। ખેતરો તળાવમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પૂરના લીધે પશુઓની હાલત પણ કફોડી। વડોદરાના ડભોઈ તાલુકાનું વઢવાણા સિંચાઈ તળાવ છલકાયું। 22 ગામને પાણી પૂરું પાડતું તળાવ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। ખરીફ પાકની સાથે સાથે રવિ અને ઉનાળુ પાક માટે તળાવના પાણી આશીર્વાદ સમાન સાબિત થશે। વઢવાણા ગામનું તળાવ 16 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું છે। વડોદરાના બગોડિયામાં વ્યારા ગામે દેવ નદીના પાણી ઓસર્યા। માર્ગ અને પંચાયત વિભાગે પાણી ઓસરતાની સાથે કોઝવે પરથી માટી અને કાંપના થર દૂર કર્યા। સફાઈ બાદ રસ્તો ખુલ્લો કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં સેનાએ કર્યું લોકોનું રેસ્ક્યુ। સ્થાનિકોએ સેનાના જવાનોનો માન્યો આભાર। આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવેલા લોકોએ તંત્ર સામે વ્યક્ત કર્યો રોષ અને કોઈ પ્રકારની મદદ ન મળી હોવાનો આક્ષેપ। કચ્છના માંડવીમાં બાબાવાડી વિસ્તારમાં રેસ્ક્યુ કામગીરી। આર્મી, એસડીઆરએફ, ફાયર સહિતની ટીમોની કામગીરી। માંડવીમાં સૌથી પોશ વિસ્તારમાં દયનીય હાલત। ટીવી9ની ટીમ આર્મીના જવાનો સાથે સ્થળ પર પહોંચી લોકો પોતાના બંગલા છોડી અન્ય જગ્યાઓ પર રહેવા મજબૂર। કચ્છના માંડવી નગરપાલિકા પરિસરમાં ભરાયા પાણી। નગરપાલિકાની ઓફિસમાં જવા આવવા માટે ટ્રેક્ટરનો સહારો। પાલિકાના પરિસરમાં પણ કમર સુધીના પાણી। વડોદરામાં મોડી રાત્રે પહોંચી રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ યોજી બેઠક। શહેરના ચારેય ઝોનના અધિકારીઓ અને કાઉન્સિલર તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા કરી પૂરની પરિસ્થિતિ બાદની કામગીરી અંગેની માહિતી મેળવી દિશા નિર્દેશ આપ્યા। સફાઈ અને ઝોન પ્રમાણે રસ્તાઓના રિપેરિંગ મુદ્દે ચર્ચા કરી। જામનગરના શાપર ગામની કેબિનેટ પ્રધાન રાઘવજીએ મુલાકાત લીધી। રેસ્ક્યુ બાદ સુરક્ષિત આશ્રય સ્થાન મળતા આશ્રિતોએ સરકાર, સેના અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો। રાઘવજીએ તમામના ખબર અંતર પૂછી સ્થિતિની જાણકારી મેળવી। રસ્તા અને ખેતરોના ધોવાણની રજૂઆતો સાંભળી સકારાત્મક કાર્યવાહીની બાંહેધરી આપી। ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ આમોદ અને જંબુસરના પૂરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત। ઢાઢર નદી ભયજનક સપાટીએ વહેતા આજુબાજુના ગામોમાં ભરાયા છે પાણી। કલેક્ટરે સ્થળ પર પહોંચી સમગ્ર પ્રક્રિયાનું કર્યું નિરીક્ષણ।
છોટાઉદેપુરમાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર. જીવના જોખમે બાળકો અભ્યાસ કરવા જતા હોય તેવો વિડીયો સામે આવ્યો. પાણીના પ્રવાહ વચ્ચે બાળકો પાઇપ પરથી પસાર થયા. ક્વાંટ તાલુકાના હાંફેશ્વર ગામનો વિડીયો વાયરલ. ખેડામાં પૂરના પાણીને કારણે વીજ કંપનીના થાંભલા ડીપી સાથે તૂટી પડ્યા. સ્થાનિક વ્યક્તિએ વિડીયો ઉતારીને કર્યો વાયરલ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો પર વરસાદ બાદ વધુ એક આફત. કૃષિ પાકોમાં સફેદ માખીનો ઉપદ્રવ વધતા નુકસાનીની ભીતિ. 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ પ્રસરતા ખેડૂતોમાં ચિંતા. સુરત, તાપી સહિતના જિલ્લાઓમાં સફેદ માખીનો વ્યાપ વધતા ખેડૂતોની હાલત કફોડી બની. ખેડાની શેરડી અને વાત્રક નદીના પૂરના પાણીએ વેર્યો વિનાશ. પુજેરા, શેખુપુર, મહેલજ, કોશિયલ, પીપળિયા, માતર, ગારવા, ગોઠાજ સહિતના ગામડાઓમાં પાણી ફરી વળ્યા. મોટા પ્રમાણમાં ડાંગરના પાકને મોટું નુકસાન. ખેડામાં વાત્રક નદીમાં આવેલા પૂરથી કેળના પાકને નુકસાન. રઢુ વારસંગ ગામની સીમમાં વાત્રક નદીના પાણીએ વિનાશ વેર્યો. પૂરના પાણી ફરી વળતા ઉભો પાક બેસી ગયો. ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો. સર્વે કરી સરકાર પાસે સહાયની માંગ. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી જમીન ધોવાણ થતા ખેડૂતોને નુકસાન. ખેડૂતોએ જિલ્લાભરમાં વરસાદથી નુકસાનીનો સર્વે ડ્રોન કેમેરાથી કરાવવા માંગ કરી. ભારે વરસાદને કારણે જિલ્લામાં ખેડૂતોનો પાક પણ ધોવાઈ ગયો છે. સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ. કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક રસ્તા ધોવાયા. લખપતના 5 ગામો થયા સંપર્ક વિહોણા. નરેડી, બાલાપર સહિતના ગામોને જોડતા માર્ગનું ધોવાણ. રસ્તો તૂટી જતા અવરજવર માટે બંધ. પોરબંદરમાં કુંભારવાડા વિસ્તારના પાણી બંદર વિસ્તારમાં ભરાઈ ગયા. પાર્ક કરેલી ફિશિંગ બોટની આસપાસ પાણી ભરાતા માછીમારોએ નુકસાનીની ભીતિ વ્યક્ત કરી. પાણીના તેજ પ્રવાહ અને સમુદ્રમાં ભરતી હોવાથી અનેક બોટ રસ્તા પર આવી. ફિશિંગ બોટમાં નુકસાન પહોંચતા માછીમારોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી શકે. દ્વારકામાં 4 દિવસથી વરસેલા વરસાદે સર્જી તારાજી. જામ ખંભાળિયાને પીવાનું પાણી પૂરું પાડતી પાઇપલાઇનમાં ભંગાણ. પાણીની પાઇપલાઇન તૂટતા નથી મળી રહ્યું પાણી. ઘી ડેમ 7 ફૂટ જેટલો ઓવરફ્લો થતા ઘી નદીમાં પૂરની સ્થિતિ. રાજકોટના ઉપલેટાના ગઢાળા ગામ પાસે આવેલો મોજ ડેમ છલકાતા નદીમાં પાણી છોડાયું. ગઢાળા ગામ પાસે આવેલો કોઝવે પાણીના પ્રવાહને કારણે ધોવાઈ ગયો. અગાઉ પણ કોઝવે ધોવાયો હતો, જે બાદ તંત્રએ માટી નાખી કર્યું હતું રિપેર. ધોધમાર વરસાદ બાદ રાજકોટમાં રસ્તા બિસ્માર. રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય હોય તેવી સ્થિતિ. બિસ્માર રસ્તાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી. રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે વરસાદમાં ધોવાયો. કમરતોડ રસ્તાઓથી વાહન ચાલકો પરેશાન. અમદાવાદના મણિનગરમાં પડ્યો મસમોટો ભૂવો. મણિનગરથી જશોદાનગર જવાના રોડ પર ભૂવો પડ્યો. ડિવાઈડર નીચે આખું ટ્રક ગરકાવ થઈ જાય એટલો મોટો ભૂવો. અમદાવાદના વિરમગામ પંથકમાં વરસાદના વિરામ બાદ પણ કફોડી હાલત. અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત. નાની કુમાદ ગામમાં હજુ પણ કેળસમાં પાણી ભરાયેલા છે. સમગ્ર ગામમાં અને ચારે તરફ જળ સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી પાણીના ઓસરતા ગ્રામજનો પાણીમાં જ રહેવા બન્યા મજબૂર. વિરમગામ તાલુકામાં ગામની સાથે ખેતરો પણ પાણીમાં તરબોળ. સતત પાણી ભરાઈ રહેવાને કારણે કૃષિ પાક પણ બળી ગયો. ડાંગર, કપાસ, કઠોળ, એરંડા સહિતના કૃષિ પાકો ધોવાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું. વહેલી તકે સરકાર સર્વે કરી વળતર ચૂકવે તેવી માંગ. અમદાવાદના બાવળામાં પાણીનો નિકાલ ન થતા રહીશોનો હોબાળો. પડિયાદેવ વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા. કલેક્ટર, ધારાસભ્ય અને પાલિકાની સંકલન બેઠકમાં રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓ રડી પડી. કલેક્ટરે સ્થળ મુલાકાતની બાંહેધરી આપી અને ફરી ગયાનો સ્થાનિકોનો આક્ષેપ. અમદાવાદ બાવળા હાઈવે પર આવેલા મટોડા ગામમાં ભરાયા પાણી. વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોને હાલાકી. હાઈવેનો ભાગ ઊંચો હોવાને કારણે
ખેતરોમાં ભરાયા પાણી, ખેતરો બેટ બનતા ખેડૂતોને મોટા પાયે નુકસાન, રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલી। વડોદરા શહેરમાં કેટલાક વિસ્તારોમાં જળભરાવ યથાવત, અલકાપુરી વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે। સ્થાનિકોનો તંત્ર સામે રોષ, કોઈ નેતા કે આગેવાન વિસ્તારમાં ન આવ્યા હોવાનો આક્ષેપ। વડોદરાના છાણી જકાતનાકા નજીક આવેલ ભગીરથ સોસાયટીના 84 મકાનોમાં ભારે નુકસાન, ઘરમાં પાણી આવવાની શરૂઆત થતાં જ પાઠક પરિવાર મકાન બંધ કરીને સંબંધીને ત્યાં પહોંચી ગયો। 4 દિવસે ઘરે આવ્યા તો તમામ માલસામાન નષ્ટ, ફર્નિચર, ફ્રીજ, એસી અને વોશિંગ મશીન જેવા સાધનોને નુકસાન। વડોદરાના સયાજીગંજ પરશુરામ ભટ્ટ વિસ્તારમાં હજુય પાણી ભરાયેલા છે। સયાજીગંજ અને આસપાસના વિસ્તારોમાં પાણીએ વેર્યો વિનાશ, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની અત્યંત દયનીય સ્થિતિ, રિક્ષા ચાલકો તેમજ ટેક્સી ડ્રાઈવરની હાલત કફોડી। વરસાદે વિરામ લીધાના 2 દિવસ બાદ પણ વડોદરાના ડભોઈમાં નથી ઓસર્યા પાણી। ભાથીજીનગર જ્વાલા મંદિર વિસ્તારમાં પાણી ન ઓસરતા રોગચાળો ફેલાવાનો સ્થાનિકોને ભય, પાણીના નિકાલ માટે તંત્રે કોઈ વ્યવસ્થા ન કરતા રહીશો રોષે ભરાયા।